કરેક્ટ. એના સિવાય બીજો એક શ્રાપ આની હારે કનેક્ટેડ છે, ખાલી આ એક નથી. એક ટાઈમ એવો હોય છે કે જય વિજય, હવે જય વિજય છે ને એ દ્વારપાલ છે, અને એ દ્વારપાલ છે વૈકુંઠધામના, જ્યાં વિષ્ણુ ભગવાન બેસે છે, જ્યાં એ વાસ કરે એ જગ્યાના, એ પોતે દ્વારપાલ છે. હવે બ્રહ્માજીના 4 માનસ પુત્રો હતા, એટલે એકચ્યુઅલ છે ને એ ઋષિ હતા, પણ માનસ પુત્રો કહેવાય છે કારણ કે એમને પોતે જન્મ ન આપ્યો. માનસ પુત્ર એટલે એમની વિદ્યાથી જન્મેલા. તો એમને એ કેવું છે કે આમ ફરતા ફરતા વૈકુંઠધામ પહોંચે છે, એટલે હતા એ ઋષિ, પણ એમનું જે આપણે કહેવાય ને કે એનો દેખાવ તો એ નાના બાળક જેવો હતો. એકદમ નાના બાળકો હોય ને, જે આપણે સમજો ને કે હાર્ડલી 8-10 વર્ષના છોકરાઓ, એ ટાઈપનું એમનું રૂપ હતું ચારેય બાળકોનું. એ ત્યાં પહોંચી જાય છે, જય વિજયને કહે છે કે અમારે વિષ્ણુ ભગવાનના દર્શન કરવા છે, અમારે મળવું છે, રાઈટ. એટલે જય વિજયને ખબર હતી કે આ માનસ પુત્રો છે, એટલે એમને ના પાડી દે છે બાળકો સમજીને કે ભાઈ બાળકો છે ને એ વૈકુંઠધામમાં ના પધારી શકે, એને અલાઉ નથી, એનું અપમાન કરી દે છે, ના પાડે છે. એને તો ખબર નથી કોણ છે. એટલે જે બાળકો હતા ને, જે માનસ પુત્રો છે ને, એ એકચ્યુઅલ ઋષિ છે. જે માનસ પુત્રો હતા ને એકદમ શુદ્ધ હતા, રાઈટ. તો એ પોતે વિચારે છે, એ ભગવાનની ભક્તિ કરે છે ને પોતે શુદ્ધ છે, તો વિચારે છે કે એમને એમના ભગવાનથી દૂર કેમ રાખવામાં આવે છે. પણ જ્યારે જય વિજયનું કહેવાનું એવું હતું કે તમે બાળકો છો એટલે વૈકુંઠધામમાં જઈ ના શકો, એટલે માનસ પુત્રો એને શ્રાપ આપે છે જય વિજયને કે તમે અમને જેમ દૂર રાખ્યા, અમે ભક્ત છીએ અને અમારા ભગવાનથી તમે અમને દૂર રાખો છો, તમે તો ભગવાનથી એટલા નજીક છો અને છતાંય તમે લાગણી નથી સમજી શકતા, રાઈટ. તો ભવિષ્યમાં તમે પૃથ્વી પર જન્મ લેશો અને તમારા ભગવાનથી તમે દૂર રહેશો. આવો શ્રાપ જય વિજયને આપે છે, કરેક્ટ, કે તમે તમારા ભગવાનથી દૂર થઈ જશો. એટલે આ જોઈને એ લોકો બે ગભરાઈ ગયા.